છે ને સેટ જોવે છે જો કયો ગયો એ કાંઈ ગયો છે જો સારો લાગે છે ભાઈ એને જ ગમતો જો કેટલા વાળો છે 600 આજુબાજુ છે બધા 400 600 અને આ સેટ છે ને 2228 ભાવ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જશો માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે બધાને ગુડ આફ્ટરનૂન જેમાં મોગલ ગુડ મોર્નિંગ કહેવાનો ટાઈમ ન રહેતો મોડું થઈ જાય અમારે કામ હોય કામ તો જો કે એટલું બધું ન હોય પણ આ બધા હાર બેઠા હોય તો ક્યારે સમય વયો જાય કે ખબર ન પડે એમ કહો તો હાજે આખો દી આમથી આમ રખડીને થાકી ગયા હોય ને સવાર બધા હોય 9 વાગી જાય જાગીને કંઈક ચા ભાખરી કરે નાસ્તો કરીને ત્યારે 12 વાગી ગયા છે અહીંયા તો હજી તમારે તૈયારી નથી થઈ ગયા કે તૈયાર થઈ ગયા એક જો અહીંયા ગળી ગયું મશીન નીચે આના મશીન અહીંયા રાખવાનું છે રહી જવું ને આજનો દિન મહેમાન છે આજ વૈયા જાય સાંજે 3 ને 2 5 સારું હાલો અત્યારે અમારે જવાનું છે બરોડામાં ખરીદી કરવા જવાનું છે નકરી ખરીદી શરૂ છે કટલેરી ને એવું કંઈક જોવા જઈએ હવે ગમશે તો લે મહેમાન નકર પછી પાછા માર્કેટ તો જોયેલી મેં તો જોયેલી છે આને નથી જોઈને બતાવવા જવાનું જીયાસભાઈ વે કે છે સ્કૂલ એ નથી લઈ જવાનું ખોટો તડકાનો આરો રાખતો દિવસ કાંટા મારે હાલો કન્ટિન્યુ પેલા છે ને કેટલી બધી ટ્રાફિક થતી બધું હાવ પેક હતું હવે આમ જો બધું ખુલ્લું થઈ ગયું આમ જો આખો રસ્તો બધું હે નગરપાલિકા વાળાએ ખુલ્લું કરાવી નાખ્યું નકર તો આ સાઈડમાં આટલું ભરેલું બે એ સાઈડનો એટલો રસ્તો પેક થઈ જતો આમ જો આખી બજાર દેખાય નકર દેખાતી જ નહીં સેટ કેવા મસ્ત છે અલગ અલગ ભાવ છે બધા આમ જો ચૂડા આ બે છે ને કંઈક બંગડી જોવે છે બ્રેસલેટ જોવે છે તો આપણે છે ને આમ જો 5ના સિક્કાનો હાર કેવો બનાવ્યો હતો મંદિરમાં મસ્ત બનાવ્યો સેટ તો જો દુલ્હન કેવો મસ્ત છે જો દુલ્હન સેટ બધા આ બેડમ જોવા ગયા છે જો કેવો મસ્ત સેટ છે અને 1500 આ બધામાં લેબલમાં મારેલા છે આ સેટ છે ને 2228 ભાવ છે ને સેટ જોવે છે જો કયો ગયો એ કાંઈ ગયો છે તો સારો લાગે છે ભાઈ એને જ ગમતો તો કેટલા વાળો છે 600 આજુબાજુ છે બધા 400 600 અને જો જે આ સાદા મશીન આ સેટ ગયો મસ્ત હે 640 રૂપિયા 10 રૂપિયાનો ખોટો આંકડો ઘટે તો આમ રાઉન્ડ ફિગર જ થઈ જાય ને આપણે એવું સંતાન મસ્ત છે આ ઈ તો ફ્રેન્ડ્સ બકર બધા કેવા મસ્ત છે પક્ષી વાળા બતક વાળા માછલી સસલું જતો પોપટ આવ્યો લઈ લીધો છે પણ આ જો પોચા 200 ને 400 રૂપિયાની જોડી સેટ આરે મેચિંગ થાય ને એવું લેવું પડશે ને હાટું સિંગલ સૂત્ર તો કેટલા બધા અલગ અલગ ડિઝાઇનના છે હા જો સેટ આ છે ને બહુ મસ્ત છે જો નીલું આ લઈ લે દેખાડો તો જો આંગળીઓ પહેલી હતી સારી છે હો કેટલા કહેશે કહું 150 રૂપિયા કહીશ 150 કાના ભગવાનના વાઘા પસંદ કર્યા છે જો મસ્ત છે હો જો એ કાના હાથમાં મસ્ત છે બધા જો જે આપણે નાનું છે બધા કાલે અલગ અલગ 680 વાળા હાલો આ પસંદ કર્યો મસ્ત છે લ્યો ભગવાનના કપડા લીધા છે મુગટ પહેરો ને ભાઈ જરાક તો ખબર પડે 2 વાગી ગયા છે આ બેન બા અમારે થાકી ગયા છે જો થાકી ગઈ ને થાકી ગઈ બેસી ગઈ છે બે તો હજી અંદર છે જ્યારે બહાર નીકળે ત્યારે હસ્યું હેર ડ્રાઈવ મશીન જોવા પોગી ગયા આના 1400 રૂપિયા કહે છે આના છે ને 1800
મૃત્યુ વારે છે ને સ્કેલેટ રૂઈ બાપો છોકરી જે ગોતવાની છે કોઈના ધાનમાં હોય તો જરી કોમેન્ટ મારજો. હાલે સરધુ આજ તારે હાલ સ્ટેટ જરી કે થોડાક જ લેવાના હોય હાલ તારે. ओके आ जाओ यार. अच्छा भैया को क्या मालूम पड़ेगा वो दीदी को साइड नहीं करो ने पीछे का लट है ना. हाँ पता चलता है तो फिर हम फिर आम पर देख अरे समझ ले. समझ गया. પોલીસ ના 150 રૂપિયા કીધા બોલો એટલી બધી મોંઘી કેમ લેવી 20 રૂપિયા વાળી લેતા હોય 500 લેવી નથી. અમે એવું જોયું કો આમ જો બંગડી ચૂડા આમ તો જો કે મસ્ત બંગડી છે જો 100 રૂપિયાની હો. જો મને આ 4 છે ને આ 4 ગમી મારે આ 4 લેવાની છે 100 રૂપિયાની. નાના છે ને 30 રૂપિયા. આજ જો થાકી જવાનું છે અમારી હારે રહી રહીને ક્યાં લાગી ગયા એમ જો અહીંયા તો ગ્લાસ લઈ લીધા. હાલો દે આમાંથી દે ને જમવાનું બનાવવાનું કઈ ટાઈમ રે બતો નહીં. ક્યાંનું દેખાડો કરે છે બે બુટી લાવી છે ને તો પહેરે છે સેટ ને એવું. અને 4 વાગી ગયા તો ઉઠે લાગી છે જમવાનું બપોર કઈ ટાઈમ રહ્યો નહીં કેમ કે હવા નાસ્તો કરી ગયા હતા 12 વાગી ગયા હતા હવા. આ બેન અમારે મેગી બનાવે છે જો આ જો નવો સેટ લીધો હે ને 650 રૂપિયાનો સેટ આવ્યો. બેન પહેરીને જોયો છે કાચમાં કેવો લાગે ને એવો. આ મેગી બને છે તો લીલા વટાણા મરચા ડુંગળી બધું નાખીને બનાવે છે. કારીગર આજ બદલી ગયા છે. કારીગર એક રજા ઉપર છે. આ નવો કારીગર લાવ્યા છે. હાલો મેગી કેવી બને છે બેન બાની મેગી બનીને તૈયાર થઈ ગઈ મસ્ત મસ્ત જો. માર્કેટ સાદા માછલી લઈ જવાનું હતું કે નહીં અમદાવાદ એટલે ક્યાંય સારું આવે તો શાકભાજી લઈને આવ્યા અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો 8 તો વાગી ગયા છે. આ લોકોને અત્યારે નીકળી જવાનું જલ્દી તો જો રસોઈમાં શું બનાવવાનું છે કહું છોલે પનીરનું શાક જો છોલે ચણા બાફી નાખ્યા છે અને કાંદાની ગ્રેવી કરી છે આ ટમેટાની અને આદુ મરચાં લસણ. આ પનીર કાપવાનું તો ભૂલાઈ ગયું પનીર. હલો પેલા છે ને છોલે પનીરનું શાક બનાવવાનું છે મારે તો પનીર તળવાનું છે એટલે હાલો ફ્રેન્ડ જો પનીર તળવા મૂકી દીધું છે ઘીમાં. બટર ભૂલાઈ ગયું છે નકર બટરમાં તળવાનું. પનીર તો તળાઈ ગયું છે અને આદુ મરચાં અને લસણ ત્રણેય વસ્તુ મૂકી દીધું. કેમ લાગે ડુંગળી વધી જાય આ બેનને પૂછવાનું છે અને મારે બનાવવાનું એવું નથી પણ બે હપીને બનાવવાનું વ્યક્તિ થાય ને. જો ટમેટાની સોરી કાંદા ક્રશ કરેલા નાખી દીધા થોડી વાર રહેવા દઈએ તો હરખા કાંદા પાછી. પણ ફૂલ રેસીપી બનાવવાનું અત્યારે ટાઈમ હતો એટલે બનાવી નાખ્યું છે આમનામ. જો તૈયાર થઈ ગયું છે. થોડુંક વાર છે સેજ રસો છે ને મસ્ત બનો ફ્રેન્ડ્સ કાંઈ ઘટે નહીં. ચાર્જિંગમાં મોબાઈલ મૂકવા હતું બાધે છે ક્યાંય ચાર્જિંગમાં મોબાઈલ મૂકવા ક્યારની બે બાધે કે મારી ઓલી કેટલા ટકા છે ઓલી કે મારા એટલા ટકા છે. જો આખું ખુલ્લી છે હો આવું કોઈ હોય નીલમ જ્યાં જામ જો બિચારો પાથરા બાથરા વગરનો હોઈ ગયો. હું નહોતી ઘરે માર્કેટ દીધી મહેમાન જમવા બે ગયા છે. હાલો આજના દી મહેમાન છે આગળ ખાઈને અમારે 11 વાગે ઘરે વહી જવાનું છે. રોકાવને ભાઈ હું 11 વાગે જાય
ના ના બહુ રોકાયા બહુ સારી રીતે સાચવ્યા છે અમને જો તમે એની વાતો એવું કાંઈ ન હોય એલા કાંઈ ફ્રી થયા અને મહેમાન અમારે જવા માટે તૈયાર થઈ જાય જો લાઈનમાં ગોઠવાઈ ગયા છે આ શેડ છે ને મૂકવા જવાના છે મહેમાનને રાખો જોઈ કે રોકાતા નથી હજા થાકી તો કોઈ નહીં જાય કે હવે જાય સાદા માસી રોકાઈ દો જો અહીં એમ કે તમે આવજો ઉત્તરાયણ કરવા જોઈએ હવે મહેમાન જાય છે